છેલ્લા 10 મહિનાથી ભારત અમેરિકા વચ્ચે ચાલતા ટેરિફ વોરનો એક ઝાટકે અંત આવી ગયો. ગઈકાલે રાત્રે અમેરિકાએ ભારત પર લગાવેલો 25% રેસિપ્રોકલ ટેરિફને 7% ઘટાડીને 18% કર્યો. ભારતની રશિયા પાસેથી તેલની ખરીદીથી ભુરાટા થયેલા અમેરિકાએ સજાના ભાગરૂપે 25% ટેરિફ ઝીકી દીધો હતો. પણ ટ્રેડ ડીલથી ભારત પર હવે 50% ને બદલે 18% ટેરિફ લાગશે. અમેરિકાએ ઓગસ્ટ 2025માં ભારત પર 2 વાર ટેરિફ લગાવ્યો હતો, જેનાથી ભારતની નિકાસ કરેલી વસ્તુઓ મોંઘી બની હતી. આમ તો ડીલ આર્થિક રીતે ભારત માટે વિન વિન છે, કારણ કે અમેરિકા ભારતનું મુખ્ય નિકાસ બજાર છે. ટેરિફ ઘટતા મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનોને ફાયદો થશે, ભારતની વસ્તુઓની નિકાસ વધશે અને રોજગારીને મોટો લાભ મળશે એવો દાવો થઈ ગયો છે. સામે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારતે રશિયાના ખનીજ તેલની ખરીદીને બંધ કરીને અમેરિકા અને વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવાનો અમને ભરોસો આપ્યો છે. એ સિવાય કૃષિ ઉત્પાદનો, ટેકનિક સહિતની તમામ અમેરિકન ચીજોની ખરીદી પર ભારતે સંમતિ આપી છે. જો કે ભારતે ટ્રમ્પના આવા કોઈ પણ દાવાઓ પર ચોખવટ કરી નથી. આ તમામ ઘટના વચ્ચે 2 વાતની ચર્ચા ખૂબ મહત્વની છે. પહેલી, ભારતનું રશિયન ક્રૂડ તેલની આયાત બંધ કરવા અથવા નોંધપાત્ર રીતે ઘટાડવાનું વચન, અને બીજી છે અમેરિકાના કૃષિ ઉત્પાદનો જેમ કે ડેરી પ્રોડક્ટ્સને ભારતમાં લીલી ઝંડી. જો ભારત રશિયા પાસેથી તેલની ખરીદી ઓછી કરે તો ઇન્ફ્લેશન વધે, રૂપિયો નબળો પડે અને ફ્યુઅલ સબસિડી પર દબાણ આવે. ભારતીય રિફાઇનરીઓ રશિયન મીડિયમ સોર ક્રૂડ માટે ઓપ્ટિમાઇઝ છે. અન્ય સ્ત્રોતો પર સ્વિચ કરવાથી રિફાઇનિંગ કોસ્ટ 2% જેટલી વધી શકે છે. આવી જ રીતે જો ડેરી પ્રોડક્ટ્સને ભારતમાં એન્ટ્રી મળે તો ભારતમાં ડેરી સેક્ટર 8 કરોડથી વધુ લોકોને રોજગારી આપે છે. જે અમેરિકન પ્રોડક્ટ્સ માર્કેટમાં આવે તો સ્થાનિક ઉત્પાદકોની આવક ઘટે, રોજગારી જોખમમાં આવે, જેની સીધી અસર આપણા ગ્રામીણ અર્થતંત્ર પર પડે. ત્યારે સવાલ એ થાય છે કે ટ્રમ્પે કરેલા દાવાઓની આખરે હકીકત શું છે? જો ભારતની આ દિશામાં કામ કરવાનું થાય તો શું ફેરફારો આપણા વેપાર ક્ષેત્રે જોવા મળી શકે અને ભારતને શું ફાયદો થાય અને શું નુકસાન થાય? મહામંથનમાં જનતાના સવાલો પર ચર્ચા. તો અમેરિકાના તરફથી જે સૌથી મોટી રાહ જોવાતી હતી એ ટ્રેડ ડીલ એ પાક્કી થઈ ગઈ હોવાનું હવે બંને બાજુથી એના એકરાર એ થઈ ચૂક્યા છે. આ એક ડીલ અને એક જાહેરાતના કારણે વિશ્વ આખાના બજારોમાં જબરજસ્ત હલચલ છે. આપણું ભારતનું સેન્સેક્સ જે છેલ્લા કેટલાક સમયથી થોડા ઘણા પ્રમાણમાં નીચે ઉપર થાય છે એ આજે 2000 પોઈન્ટ પ્લસ છે. ઘણા બધા લોકો એના કેટલાક રાજકીય અર્થ પણ કાઢી રહ્યા છે, પણ આપણે સમજવાનું છે કે ભારત અને અમેરિકા વચ્ચેની આ જે ટ્રેડ ડીલ થઈ છે એનાથી એક સામાન્ય ગુજરાતી ભારતીય પર એની અસર શું થશે, અને એની સાથે જે ગુજરાતમાં મહત્તમ બિઝનેસ કમ્યુનિટી છે જે ઉત્તર અમેરિકા સાથે બિઝનેસ કરે છે, માલ અહીંથી મોકલે છે ત્યાંથી અહીંયા એ આયાત કરે છે, એ લોકો ઉપર સીધી એની અસર શું થવાની છે. એની સાથે આપણે ત્યાં ડેરી પ્રોડક્ટ્સની પણ ખૂબ માંગ છે એવું અમેરિકા કહે છે કે ભારતનું ખૂબ મોટું બજાર છે ને એ અમારા માટે ખુલવા જઈ રહ્યું છે. સાથે ભારતે પણ એ વાતને કીધું છે કે અમે ભારતના ખેડૂતોના હિતમાં જ જે કંઈ નિર્ણય છે એ લીધા છે અથવા તો લેતા રહીશું. અને એની સાથે રશિયન ક્રૂડ ઓઇલ જે આપણને 30% માર્કેટ ભાવથી સસ્તે મળે છે એ ક્રૂડ ઓઇલ ઓછું એમ કે ભારત ખરીદશે એવો પણ અમેરિકા દાવો કરે છે. ભારત તરફથી હજુ સુધી આ મુદ્દે કશું કહેવાયું નથી. ત્યારે આ ટ્રેડ ડીલની અસર એક સામાન્ય માણસને ભારતમાં કેવી રીતે અસર કરશે એના સિમ્પલ સવાલો અને ખૂબ સરળ અને સામાન્ય માણસને સમજાય એવી ભાષામાં કેટલાક તમારા સવાલોને આપણે અહીંયા પૂછીશું. તો આપણો મુદ્દો છે ટ્રમ્પનો બદલાયેલો ટેરિફ પ્લાન ભારત માટે કેટલો અસરકારક છે અને આપણને એનો ફાયદો શું થવાનો છે. આપણી સાથે 3 એક્સપર્ટ છે. હિરેનભાઈ ગાંધી છે, એ ઇન ગ્લોબલ બિઝનેસ ફાઉન્ડેશનના સેક્રેટરી છે, એટલે કે ઇન્ટરનેશનલ ટ્રેડના એ પોતે એક્સપર્ટ છે. જીઓપોલિટિકલ ઘટનાઓને પણ ખૂબ નજીકથી જોતા રહે છે, તો એ આપણને આની અસરો સમજાવશે. પ્રતિકભાઈ પટવારી છે, એ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના આઈસીસીના ગુજરાતના એ પોતે ચેરમેન છે, અને જયદેવસિંહ ચુડાસમા છે જે પોતે માર્કેટ એક્સપર્ટ છે. તો સૌથી પહેલો સવાલ હિરેનભાઈ તમને કરું છું કે ઘણા બધા સમયથી આપણે રાહ જોઈ રહ્યા હતા કે અમેરિકા આપણા ઉપર લગાવેલા ટેરિફને હળવો કરશે. જ્યારે સૌથી પહેલા એના એમ્બેસેડરે લખ્યું કે મોદી અને ટ્રમ્પની વચ્ચે વાત થઈ છે, તમે થોડી વાર માટે રાહ જુઓ, તો લોકોને એક્સાઇટમેન્ટ વધી ગયું કે કંઈક દેશ માટે ખૂબ સારું થવા
જઈ રહ્યું છે અને એના પછી એ વાત આવી કે ભાઈ જે ઇન્ડિયા જે માલનો નિકાસ કરે છે એના ઉપર એ 18% ટેરિફ લગાવશે, એટલે કે 50%ના બદલે એ 18% કરશે. તો સિમ્પલ ભાષામાં સમજાવો કે અત્યારે આ એક ટ્રેડ ડીલ થઈ એ સામાન્ય માણસને કેવી રીતે અસર કરે અથવા ભારતના હિતમાં કેવી રીતે છે, હિરેનભાઈ? હવે એકચ્યુઅલી કોઈ ટ્રેડ ડીલ થયું નથી. આ ગઈકાલે રાતે જે કન્વર્ઝન થયું જી. બે કન્ટ્રીના હેડ વચ્ચે, એની સમીકરણ બંધાય છે કે ટ્રેડ ડીલ થઈ જશે. ટ્રેડ ડીલ ઓન ગોઈંગ, જ્યારે ટ્રમ્પે ટેરિફ નાખ્યું ત્યારે પણ નેગોશિયેટ આપણે ઇન્ડિયન ગવર્મેન્ટ કરતી હતી. ફરવરી, માર્ચમાં, જૂનમાં અને સપ્ટેમ્બર મહિનામાં ડેલિગેશન પણ અમેરિકાથી ઇન્ડિયા આવેલા. આપણે બેક ટુ બેક મિટિંગો આપણે કરતા રહ્યા છે. પણ ઇન્ડિયા એક સ્ટેબલ, એક ટ્રસ્ટવર્ધી પાર્ટનર છે. પ્લસ આટલા ટેરિફ, આટલું વર્લ્ડમાં જીઓપોલિટિકલ ટેન્શન હોવા છતાં એક સ્ટેબલ ઇકોનોમી આપણે આપી છે વર્લ્ડમાં. બીજું એક વસ્તુ સમજવું કે વર્લ્ડમાં સૌથી મોટી ઇકોનોમી યુએસએ છે અને મોટું કન્ઝ્યુમર કન્ટ્રી પણ, ઇમ્પોર્ટ જે કરનાર કન્ટ્રી પણ અમેરિકા છે. વર્લ્ડનું હાઈએસ્ટ ઇમ્પોર્ટ અમેરિકા કરે છે. એટલે કોઈ પણ કન્ટ્રીને યુએસએ જોડે વેપાર કરવું બધાને ગમે. એટલે નોટ ફોર ઇન્ડિયા, એવરી વન કન્ટ્રી વોન્ટ ટુ ડુ બિઝનેસ વિથ ધ યુએસએ. પણ ટ્રમ્પની પોતાની પણ એક નબળી છે, પોતાની પણ એક મુશ્કેલીઓ છે, જે એની ઇકોનોમી પોતાની પણ અત્યારે મુશ્કેલીમાં છે. એટલે આ ટેરિફના જે બતાવું જે પ્રેશરાઇઝ ઇન્ડિયા પર કર્યું એનો મેઇન ગોલ એનો તો એની પોતાની ઇકોનોમી સેવ કરવા માટે અને પોતાનું ડોમિનન્સ, ડોલરનું ડોમિનન્સ વર્લ્ડમાં રહે એ બાબતમાં હતું. ઇન્ડિયાએ બહુ સંયમપૂર્વક એનો સામનો કર્યો. કોઈ પણ જાતના આપણા ગવર્મેન્ટ તરફથી કે મિનિસ્ટ્રી તરફથી કોઈ પણ સ્ટેટમેન્ટો આવ્યા નથી, ગયા નથી. ઇવન ટ્રમ્પે તો આપણને ડેડ ઇકોનોમી કીધેલી, પણ આપણે સ્વયંપૂર્વક એનો જવાબ કોઈ જવાબ આપણે આપ્યો નથી. આપણે પરફોર્મ કર્યું અને આપણે આપણું માર્કેટને ડાયવર્સિફિકેશન કર્યું. ઇન્ડિયાએ 5 વર્ષમાં 7 એફટીએ કરી અને સાથે યુ જોડે આપણે એફટીએ કરી. એટલે ઇન્ડિયાએ એક સંયમ ડાયલોગ ચાલુ રાખ્યો યુએસ જોડે અને સાથે સાથે બીજું પોતાનું માર્કેટ પણ એક્સપ્લોર વર્લ્ડમાં કર્યું. આની અસર એ થઈ કે આજે ટ્રમ્પને પણ એક સારું બેક સપોર્ટ અથવા ચાઇના ટુ પોલિસીમાં એક ઇન્ડિયા જેવું ઇકોનોમી પાર્ટનર, રિલાયબલ પાર્ટનર જોઈએ. આજે વર્લ્ડ 2 બ્લોકમાં વહેંચાયેલું છે. બ્લોક એકમાં વેસ્ટર્ન કન્ટ્રી, એમાં કોડમાં આપણે ઇન્ડિયા છે, અને બીજા બ્લોકમાં બ્રિક્સ બ્લોક, એમાં જે ઇન્ડિયા, ચાઇના અને રશિયા છે. મોદી સાહેબ સીઓ મિટિંગમાં ગયા પણ એમને આર્મી પરેડમાં ભાગ ના લીધો, રાઈટ. એટલે એમને સંકેત એવો પૂરો આપે કે અમે નોન અલાઇન કન્ટ્રી છે, વેન એવર વી ઇન્ટરેસ્ટ, જ્યાં ઇન્ડિયન ઇન્ટરેસ્ટ છે ત્યાં અમે કામ કરીશું. એટલે આ ટ્રેડ ડીલના સંકેત સારા છે. સારું ટ્રેડ ડીલ થશે અને ઇન્ડિયાને બેનિફિટ 100% થશે. ફાઇન. પથિકભાઈ, તો તમે લોકો ડાયરેક્ટ આયાત અને નિકાસના વ્યવસાયમાં સંકળાયેલા છો, માલ મંગાવો છો ને માલ મોકલો છો. જ્યારે બંને દેશ એ વાતે સહમત થયા હોય કે ભાઈ આપણા વચ્ચે ટેરિફ આટલો લાગશે, ત્યારે આપણને એનાથી શું ફરક પડશે, આપણી બિઝનેસ કમ્યુનિટીને શું ફરક પડશે આનાથી? એક વસ્તુ આપણે સમજવા જેવી છે કે આજે આપણે વર્લ્ડની મેજર ઇકોનોમી છે. આજે જ્યારે ટોપ 4 દેશોમાં આપણી ઇકોનોમી આવતી હોય ત્યારે કોઈ પણ જીઓપોલિટિકલ સિચ્યુએશન્સમાં બદલાવ આવે એની અસર ઇન્ડિયા પર ખૂબ મોટી પડી શકે છે. આવા સંદર્ભમાં જ્યારે થોડા સમય પહેલા યુએસએ ઇન્ડિયા પર 50%નું ટેરિફ કર્યું હતું, ત્યારે ઘણી ઇકોનોમીને અસર આપણી પડી. કેમ કે ગુજરાતની જો આપણે વાત કરીએ તો ટેક્સટાઇલ, કેમિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, સી ફૂડ ઇન્ડસ્ટ્રી, આ બી એક મેજર બેકબોન છે ગુજરાતનું. હવે આ બધાનું એક્સપોર્ટ યુએસમાં ખૂબ મોટું રહ્યું હતું. યુએસ આપણે ઇઝ અ કન્ઝમ્પશન માર્કેટ તરીકે આપણે જાણીએ છીએ ને કે એ લોકોનું કન્ઝમ્પશન ખૂબ મોટું છે. ભલે એ લાર્જેસ્ટ ડેમોક્રેસી ઓફ ધ વર્લ્ડ છે, પોપ્યુલેશન વાઇઝ ઇન્ડિયા છે, પણ કન્ઝમ્પશન વાઇઝ એ લોકોનું પણ ખૂબ મોટું કન્ટ્રીબ્યુશન છે. ત્યારે એમાં એક્સપોર્ટ પર કોઈ પણ પ્રતિબંધ આવે તો આપણને ડેફિનેટલી બહુ મોટી ચેલેન્જ થાય. આજે જે 50%થી 18%ની રિડક્શન થયું છે ટેરિફમાં, એને લીધે આપણા જે મેજર 4 ઉદ્યોગો છે તેને ખૂબ મોટું પ્રોત્સાહન મળશે. વધારે ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે છેલ્લા દરમિયાન ઘણા આપણા ટ્રેડ નેગોશિએશન અટકેલા હતા, એને ભારત સરકારે ખૂબ નવી ગતિથી, ફાસ્ટ ગતિથી એને પૂરા કર્યા. તેને લીધે ફાયદો આજે થયો કે આ પેચમાં જે માર્કેટ્સ આપણા માટે ઓપન નહોતા એ તો થયા જ, પણ આજે પાછું યુએસ માર્કેટ આપણા માટે ઓપન થઈ રહ્યું છે.
જે રીતે આજે ભારત દેશ પોઝિશન થયેલો છે એ રીતે આપણી પાસે આપણી નેબરિંગ કન્ટ્રીઝ, અગર ટેક્સટાઇલની વાત કરીએ તો નેબરિંગમાં બાંગ્લાદેશ, શ્રીલંકા કે કામ્બોડિયા, એ કન્ટ્રીઝમાંથી જે એક્સપોર્ટ થશે એના કરતા ભારતનું ટેરિફ રેટ ઘણો ઓછો છે. તેથી ડેફિનેટલી અહીંયાના મેન્યુફેક્ચરરને ફાયદો થવાનો છે. તે જ પ્રકાર સી ફૂડ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ગુજરાતમાં 2100 કિલોમીટરનો આપણો કોસ્ટલ બેલ્ટ છે, જે આપણા ભારત દેશનો સૌથી મોટો બેલ્ટ કહેવાય છે. હવે આપણે હાલના જ બજેટમાં 2 દિવસ પહેલા વિત્તમંત્રી મેડમે કીધું કે એને કઈ રીતે આપણે એનું ડોમિનન્સ એને સ્ટ્રોંગ કરી શકીશું, એ ઇન્ડસ્ટ્રીને કઈ રીતે આપણે વધારે સક્ષમ કરી શકીશું. ઘણા પ્રતિબળો એના માટે બજેટમાં કરવામાં આવ્યા હતા. ઓકે, ગુજરાતથી જે સી ફૂડ બહાર જાય છે તે ક્યાંક ને ક્યાંક વેલ્યુ એડિશન એને ત્યાં આપણા ઇન્ડસ્ટ્રીને મળતું નહોતું. એ દુબઈથી કે મિડલ ઇસ્ટથી રૂટ થાય પછી યુરોપ કે યુએસ પહોંચતું હતું. એના પર એ ટેરિફનો જે 50% બોજો હતો તેનાથી એ ઇન્ડસ્ટ્રી ઘણી ડિફિકલ્ટીમાં આવી હતી. પણ આજે બજેટનો સપોર્ટ એટ ધ સેમ ટાઈમ જયારે ટેરિફમાં રિલેક્સેશન થયા છે ત્યાંથી આપણી સી ફૂડ ઇન્ડસ્ટ્રીને ગુજરાતની પણ ખૂબ મોટું પ્રોત્સાહન મળશે. ફાઇન. જેમ્સ એન્ડ જ્વેલરીની વાત કરીએ તો સુરત આજે ગ્લોબલ હબ છે. તો ત્યારે અગેન પોલિશ પ્રોડક્ટ્સ માં પોલિશ ડાયમંડ્સ, રફ ડાયમંડ્સ બધાને એક એક્સપોર્ટ અને ફિનિશ જ્વેલરીને પણ ખૂબ મોટી ચેલેન્જ હતી ટેરિફના લીધે. ઓકે, આજે એ 18% થવાથી આપણે યુરોપિયન માર્કેટ અને સામે ખૂબ કોમ્પિટિટિવલી યુએસને આપી શકીશું. અને આજે એવું થઈ ગયું કે આ પેચમાં આપણે ઓસ્ટ્રેલિયા, યુએ, યુરોપ અને યુકે બધા સાથેના એફટીએ પૂરા કર્યા પછી યુએસનું સાથેનું આપણું ટ્રેડ નેગોશિએશન્સ આગળ વધી રહ્યું છે. આઈ થિંક આનાથી સારી ઓપોર્ચ્યુનિટી ઇન્ડિયાની ઇન્ડસ્ટ્રી માટે કે સર્વિસ સેક્ટર માટે ના થઈ શકે. હા, આપે જેમ પહેલા કીધું કે ડેરી, પણ આજે ગુજરાત આજને ઇન્ડિયા એક લાર્જેસ્ટ મેન્યુફેક્ચર ઓફ ડેરી પ્રોડક્ટ છે. અમૂલ થકી આપણું નેટવર્ક ના કે ઇન્ડિયામાં પણ આખા વર્લ્ડમાં આપણે ફેલાયેલા છીએ. એટલે કદાચ યુએસની ડેરી ઇન્ડસ્ટ્રીની ઇમ્પેક્ટ ઇન્ડિયા પર પડે એના ચાન્સીસ બહુ ઓછા છે. એગ્રી પ્રોડક્ટ્સમાં સર્ટનમાં ચેલેન્જીસ છે, પણ જ્યાં સુધી આખું ડ્રાફ્ટ બહાર ના આવે આપણે કઈ કમેન્ટ ના કરી શકીએ. ચાલો, હું એના ઉપર પણ આવીશ. ફાઇન. હું પ્રતિકભાઈ નેક્સ્ટ ટર્નમાં એ સવાલ પર પણ આવું છું. જયદેવસિંહ, એક તો એ છે કે આજે માર્કેટ છે એ 2000 પોઈન્ટ પ્લસ છે સેન્સેક્સ. તો લોકો એવો અંદાજો લગાવી રહ્યા છે કે માત્ર ને માત્ર અમેરિકા ભારતની ટ્રેડ ડીલના કારણે માર્કેટ જબરજસ્ત જમ્પ કરી રહ્યું છે, શૂટ કરી રહ્યું છે. શું ખરેખર દેશનો નાનો રોકાણકાર આ ડીલની સાથે જોડાઈને માર્કેટમાં પૈસા ફ્લો કરી રહ્યો છે ને એના કારણે માર્કેટ અપ જઈ રહ્યું છે કે એના કોઈ બીજા કારણો? આપણે એફઆઈઆઈ નું કાયમ નામ લેતા હોઈએ છીએ કે વિદેશી રોકાણકારો બહુ મોટા ભારતમાં આવે તો માર્કેટ અપ જાય ને જયારે પૈસા કાઢી લે તો આપણું સેન્સેક્સ એ નીચે આવે છે. આજની આ ટ્રેડ ડીલના સમાચાર પછી માર્કેટ જે રીતે શૂટ થયું, મૂળ એનું કારણ શું છે કે માર્કેટ એને કેમ વધાવી રહ્યું છે? બિલકુલ, ગઈકાલ રાત્રે જે રીતે ટ્રેડ ડીલને લઈને સમાચાર આવ્યા ત્યાર પછી જે સેન્ટિમેન્ટ છે તેમાં અવશ્ય સુધારો થયો હતો. અને જે ટ્રેડ ડીલની જે એનાઉન્સમેન્ટ આવી તેના કારણે ભારતીય શેરબજારના રોકાણકારો માટે આજનો જે મંગળવાર હતો તે મંગલમય બનીને આવ્યો હતો. અને શરૂઆતી કારોબારથી જ ભારતીય શેરબજારમાં જબરજસ્ત તેજી જોવા મળી અને સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી આ ત્રણ વર્ટિકલમાં જબરજસ્ત મજબૂતાઈ જોવા મળી. બેંક નિફ્ટી છે તે તેના ઐતિહાસિક લાઈફ ટાઈમ ઉત્તમ સ્તરે પણ પહોંચી ગઈ. હું તમને કહીશ કે છેલ્લા 16 મહિનાથી મતલબ કે સપ્ટેમ્બર 2024 સુધી ભારતીય શેરબજારનું જે મોમેન્ટમ હતું તે ખૂબ સ્ટ્રેન્થ સાથે આગળ વધતું હતું. પણ છેલ્લા 16 મહિનાથી એવું જોવા મળી રહ્યું હતું કે સેન્સેક્સ અને નિફ્ટીમાં હળવો ઘટાડો હોય પણ રોકાણકારોના જે પોર્ટફોલિયો હોય તે 15% થી લઈને 50% સુધી ઘટી ચૂક્યા હતા. અને ભારતીય શેરબજારનું જે મોમેન્ટમ છે તે ઘણા સમયથી સેલ ઓન રાઇઝનું બની ચૂક્યું છે. છેલ્લા 2 વર્ષના આંકડા એવું દર્શાવી રહ્યા છે કે વિદેશી રોકાણકારો સતત ભારતીય શેરબજારમાં વેચવાલી કરી રહ્યા છે. વાર્ષિક ધોરણે જોવા જઈએ તો 3,60,000 કરોડ રૂપિયાની વેચવાલી વિદેશી રોકાણકારોએ દર વર્ષે છેલ્લા 2 વર્ષથી કરી છે. તો આ આંકડો અતિશય મોટો ગણી શકાય. તો બની શકે કે જે ટ્રેડ ડીલની એનાઉન્સમેન્ટ થઈ અને અઠવાડિયા અગાઉ પણ જે રીતે યુરોપિયન યુનિયન સાથે પણ ટ્રેડ ડીલ થઈ તો તેનાથી મધર ઓફ ઓલ ડીલ કીધું. બિલકુલ આપની વાત સાચી છે. તો આ વાતને લઈ અને જે સેન્ટિમેન્ટલ ઇફેક્ટ હોય તે ભારતીય શેરબજાર પર પોઝિટિવ રીતે જોવા મળી છે. અને આજના કારોબાર પછી કદાચ એવું પણ જોવા મળે કે અત્યાર સુધી વૈશ્વિક રોકાણકારો સતત વેચવાલી કરતા હતા અને હવે પછી ભારતીય શેરબજારમાં વૈશ્વિક રોકાણકારો છે તે ખરીદી પણ કરે. તો આજનો જે વધારો છે તે ઘણો અને સારો અને સૂચક બાબત ગણી શકાય.
અને વૈશ્વિક લેવલે જોવા જઈએ તો જાન્યુઆરી 2025માં અમેરિકન પ્રેસિડેન્ટ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે કાર્યભાર સંભાળ્યો ત્યાર પછી કોઈ રાષ્ટ્ર પ્રત્યે સૌથી વધારે ગુસ્સો ડોનાલ્ડ ટ્રમ્પને હોય તો તે ભારત પ્રત્યે હતો, કારણ કે દુનિયાભરના રાષ્ટ્રો પ્રત્યે તેમણે જે ટેરિફની એનાઉન્સમેન્ટ કરી તેમાં ભારત અને બ્રાઝિલમાં જ 50% જેવું ટેરિફ નાખ્યું હતું. અને ડોનાલ્ડ ટ્રમ્પનો જે સૌથી મોટો વિરોધ હતો તે ચાઇના સાથે હતો. તો ચાઇના સાથે 34%ની ટેરિફ હતી અને ઇન્ડિયા ઉપર 50%ની ટેરિફ હતું. તો આ વાત પણ બહુ અજુગતી હતી. પણ જે રીતે ગઈકાલે ટ્રેડ ડીલની એનાઉન્સમેન્ટ થઈ અને હવે પછીનું જે બેલેન્સ એવું જોવા મળી રહ્યું છે કે એશિયાના તમામ રાષ્ટ્રોની તુલનામાં ભારત ઉપર જે ટેરિફ છે તે સૌથી ઓછું છે. ભારતના પડોશી રાષ્ટ્રો અને અન્ય એશિયન રાષ્ટ્રોની પણ વાત કરવા જઈએ તો તેમના ઉપર 19%થી શરૂ કરી 34% સુધીનો ટેરિફ છે અને ભારતમાં જે ટેરિફ છે તે 18% છે, જે ઘણી સારી અને સૂચક બાબત ગણી શકાય. અને લાંબા ગાળા સુધી જો આ વસ્તુ મેન્ટેન રહેશે તો જે રીતે તાજેતરનું બજેટ આવ્યું અને તેમાં 6.80 થી 7.20ના જીડીપીની વાત કરી તો તેની જગ્યાએ બની શકે કે જે જીડીપીનો દર છે તે 7.40 થી 7.60 સુધી પણ પહોંચી શકે. ઓકે, હિરેનભાઈ, એક બેઝિક સવાલ એ હતો જે પોલિટિકલ સર્કલમાં પણ પૂછાઈ રહ્યો છે કે રશિયા આપણને વિશ્વ બજારના 30% સસ્તા ભાવે આપણને ક્રૂડ આપતું હતું. આપણે બહુ જ આપણી જરૂરિયાતના 35-40% ક્રૂડ ઓઇલ આપણે રશિયાથી ઇમ્પોર્ટ કરીએ છીએ, જ્યારે અમેરિકા એવો દાવો કરી રહ્યું છે કે ભારત અમે રશિયાનું તેલ ઓછું ખરીદવાનું છે ને અમારી પાસેથી અને વેનેઝુએલા પાસેથી ક્રૂડ ખરીદશે. તો અહીંયા આપણને લોકલ માર્કેટમાં એક સામાન્ય માણસને આ વાતથી કોઈ ફેર પડે કે નહીં? આ જે ડીલ થઈ એના પરિપ્રેક્ષ્યમાં ખૂબ એક મોટો ચર્ચાતો વિષય છે. એ પરિપ્રેક્ષની જ વાત કરું કે તમને જો ફેબ્રુઆરી મહિનામાં મોદી સાહેબ ટ્રમ્પને મળ્યા ત્યારે જોઈન્ટ સ્ટેટમેન્ટમાં એમણે કીધેલું કે 138 બિલિયનનો વેપારમાં 2030 સુધી 500 બિલિયન લઈ જઈશું. આવું સ્ટેટમેન્ટ રેકોર્ડમાં છે, બરોબર? કે 500 બિલિયન વેપાર જે વધારવાની વાતચીત તો જેમાં એક ઓઇલ એનર્જી પણ એક પાર્ટ છે. ટ્રમ્પની ગણતરી અથવા કેલ્ક્યુલેશન એવું છે કે ભાઈ ટ્રેડ ડેફિસિટ આપણે પ્લસમાં છે, સરભર થવું જોઈએ, ઇક્વલન્ટ થવું જોઈએ. હવે ઇક્વલન્ટ થવા માટે ઓબ્વિયસલી યુએસએમાં વધારે આપણને એક્સપોર્ટ કરવો પડે. તો યુએસથી વધારે એક્સપોર્ટ થઈ શકે એ શક્યતા ડિફેન્સ છે, ઓઇલ છે કે જેમાંથી આપણે વધારે એક્સપોર્ટ આપણને કરી શકે. આ જ ફોર્મ્યુલા અત્યારે વેનેઝુએલાનું જો ઓઇલ જે છે એ થોડું ઘાટું ઓઇલ આવે છે. એની માત્ર રિફાઇન કરવાની શક્તિ અથવા તાકાત દુનિયામાં ઘણી ઓછી રિફાઇનરી પાસે છે. એમાંની એક છે રિલાયન્સ કંપની આપણી. એટલે વેનેઝુએલાથી જે તેલની ક્રૂડ ઓઇલની ક્વોલિટી આખી અલગ છે, જે બધી રિફાઇનરીમાં રિફાઇન ના થઈ શકે. એ લિમિટેડ જગ્યાએ રિફાઇન થઈ શકે. એટલે ઓબ્વિયસલી એ રિલાયન્સને જ ડીલ કરશે. અને પેલા સંકેત પણ આપેલા કે વી આર ગોઈંગ ટુ બાય રિલાયન્સ સંકેત પણ આપેલા વેનેઝુએલા ઓઇલ લેવા માટેનું. ઓકે, હવે વાત છે તમારે પ્રાઇસની વાત છે 30% જે રશિયન ઓઇલ ડિસ્કાઉન્ટેડ આપણને આપતું હતું એની અસર, કારણ કે વેનેઝુએલા ઓઇલની પરચેસ અને રશિયન ઓઇલનું ડિસ્કાઉન્ટેડ રેટ એ બેવને કેવી રીતે મેન્ટેન કરવું અને કેવી રીતે ડેફિસિટ ઓઇલ ઇમ્પોર્ટની ડેફિસિટ મેન્ટેન કર્યું, જેની અસર આપણા તેલ આપણા કન્ઝમ્પશન પર અહીંયા ઓઇલ ડાયરેક્ટ કન્ઝમ્પશન પર આવે નહીં, એ જોવાની એક રીત છે આગળ. આની મોટી અસર પેટ્રો ડોલર જે અત્યારે ડોલરનો ભાવ જે 92 આસપાસ પહોંચ્યું, ગઈકાલે 70-80 પોઈન્ટ ઘટી ગયો. અને ડોલર ઇન્ડેક્સ અત્યારે 97 ઇન્ડેક્સ છે, જે વધારે ઇન્ડેક્સ વધારે બતાવે છે. એટલે આપણે જે ઇમ્પોર્ટ કરીએ છીએ એ ઓઇલ ઇમ્પોર્ટ બધું કન્ઝર્વેટિવ ડોલરમાં કરીએ છીએ. હવે રેટ પ્લસ જો આઈએનઆર એ બે ઇક્વલન્ટલી ફેવરેબલ કરે તો ઇન્ડિયાને માલ ઓછો પડે. ધારો કે 93માં તમે ઓઇલ ઇમ્પોર્ટ કરો ને ઓઇલ તમે 90માં ઇમ્પોર્ટ કરો, ઓબ્વિયસલી તમે ડિસ્કાઉન્ટ રેટમાં થવાનો જ છે. એટલે ઇન્ડિયાની સ્ટ્રેટેજિકલ એવું હોઈ શકે કે ભાઈ એક ઓલ્ટરનેટિવ વેન્યુઅલ ઓઇલ ઇમ્પોર્ટ કરવું, સાથે ટ્રેડ ડેફિસિટ જે આપણી અત્યારે પહેલા આપણી 12 થી 13 બિલિયન હતી એ વધીને અત્યારે 28-30 બિલિયન થઈ છે. એ ડેફિસિટ થોડી ઘટે, એક્સપોર્ટ આપણું વધે તો ઓટોમેટિકલી યુએસડી થોડો દબાય અને રેટ નીચો આવે તો આપણને ઇમ્પોર્ટ પણ સસ્તું ઇક્વલન્ટ રશિયાની કમ્પેરેટિવમાં આપણને રેટમાં પડે. એ સરકારની એવી કોઈ યોજના તો એની પર કામ કરી રહ્યું હશે. વેનેઝુએલામાં તેલ લાવવું એટલે આપણને તેલ મોંઘું પડશે એ મિથ થશે, એવું કંઈ ના હોય. અને કેલ્ક્યુલેટિવ બધું એમાં કેલ્ક્યુલેશન થાય બધા, એટલે એવું કંઈ ના હોય. એવું કંઈક મોટો
તેલનો ભાવ દેખાતો નથી અમને લોકો. ઓકે જયદેવસિંહ, તો મૂળ મોટે ભાગે જે પોલિટિકલ સર્કલમાં જે ચર્ચા થાય છે કે ભાઈ રશિયા પાસેથી તમે ઓછું ઓઇલ ખરીદશો અને અમેરિકાની સાથેની તમારી જે સંબંધો છે એ વધારે મજબૂત થવાના છે, તો રશિયા એ ચીન બાજુ એમ કે ઢળી જશે ને આપણને એની બહુ મોટી અસરો થશે. આ સવાલ સૌથી વધારે ચર્ચાતો આજનો એ સવાલ છે. એ ખરેખર એવું થશે કે નહીં થાય એ માર્કેટના જાણકાર તરીકે તમે વધારે સારી રીતે કહી શકશો. બિલકુલ. હાલમાં ભારત જે ઓઇલ ઇમ્પોર્ટ કરે છે હા. તેની જે ડિપેન્ડન્સી છે તે 8 રાષ્ટ્રો ઉપર છે, જેમાં રશિયા અને ઈરાન પણ સામેલ છે. જી. અને અમેરિકન પ્રેસિડેન્ટને સૌથી જો કોઈ મોટો વાંધો તો એ હોય બંને તો આ બે દેશો પર તમે બીજા દેશો જોડેથી અવશ્ય ખરીદો, પણ રશિયા અને ઈરાન જોડેથી તમે જે બ્રેન્ડ ક્રૂડ ખરીદો છો તેના પર તમે અંકુશ લગાવો. હા. તો આ વાતની એમને ઘણી ચીડ હતી કે ભારત આ બંને દેશો જોડે જે વેપાર કરે છે તે તેમને ગમતી વાત નથી. જી. અને જે રીતે ગઈકાલે ટ્રેડ ડીલની વાત આવી છે તેમાં એવું જાણવા મળ્યું છે કે આવનારા સમયમાં ક્રમશઃ રશિયા અને ઈરાન સાથે જે ઓઇલની ખરીદી કરવામાં આવે છે તેને ધીમે ધીમે અમે 0 લેવલ ઉપર લઈ જઈશું. હાલમાં ખરીદી તો ચાલુ જ છે, પણ ટ્રેડ ડીલમાં જે સૌથી મોટી શરત છે તે રશિયા અને ઈરાન સાથેનો જે વેપાર છે તેને સંપૂર્ણપણે બંધ કરવો અને ત્યાંથી તમે જે પર્સન્ટેજમાં ઓઇલ ખરીદો છો તેટલા પર્સન્ટથી તમે વેન્ઝુએલા સાથે વેપાર કરો તેવો ડોનાલ્ડ ટ્રમ્પનો આગ્રહ છે. પથિકભાઈ, જે વાત તમે કરતા હતા એ સવાલ તમને પૂછું છું કે લોકોમાં એક એ પણ ફિયર છે કે છેલ્લા કેટલાક સમયથી અમેરિકા એવું ઈચ્છી રહ્યું છે કે એના ડેરી પ્રોડક્ટ્સ માટે ભારત એનું માર્કેટ ખોલે અને અહીંયા આપણી સરકાર પણ એવું કહી ચૂકી છે કે ભાઈ દેશના પશુપાલકો કે ખેડૂતો કે માછીમારોના ભોગે અમે કોઈ પણ દેશની સામે ઝૂકવાના નથી, અથવા તો આવડું મોટું અર્થતંત્ર, આવડી મોટી ઇકોનોમી, આવડું મોટો ગ્રાહકો વાળો દેશ એ કોઈ પણ એક દેશની વસ્તુઓ વેચવા માટે ક્યારેય ઝૂકશે નહીં. મારે એ સમજવું છે કે આપણે તો હજુ એ બાબતે કશું કહી નથી રહ્યા, પણ અમેરિકામાં એવો દાવો થઈ રહ્યો છે કે આ અમારા માટે એમ કે અમેરિકન ખેડૂત માટે ભારતનું બજાર એ ખુલી રહ્યું છે અને અમેરિકાના ગામડાઓમાં જબરજસ્ત રીતે કેશ ડોલર એ પંપ થવાના છે અને અમેરિકાની ઇકોનોમી એ જબરજસ્ત બૂસ્ટ થવાની છે આ એક ટ્રેડ ડીલના જાહેરાતથી. તો મારે એ સમજવું છે કે આપણા ગુજરાતના, ભારતના એ ખેડૂતો પર, એ પશુપાલકો પર આની કોઈ અસર થશે કે નહીં, અથવા તો આગળ જતા સરકાર એ દિશામાં કોઈ સ્પષ્ટતા કરશે કે નહીં કે ભાઈ આપણે લોકો ત્યાંની ડેરી પ્રોડક્ટ્સને અહીંયા વેચવા માટે આપણે લોકો શું કરી રહ્યા છીએ, આપણો દેશ શું કરી રહ્યો છે. પથિકભાઈ, જો પહેલા તો એક એ સમજવાનું છે કે મેન્યુફેક્ચરિંગ કેપેબિલિટીઝ, ઉત્પાદનની ક્ષમતા તમારા કન્ટ્રીની કેટલી છે. આજે ડેરીની વાત કરીએ તો આપણે ગ્લોબલી નંબર 1 છીએ. એટલે આપણે એવું વિચારતા કે યુએસની ડેરી ઇન્ડસ્ટ્રી ત્યાંથી પ્રોડ્યુસ કરેલું અહીંયા શિપ કરી અને અહીંયા કોમ્પિટિટિવ વેચશે તેના ચાન્સીસ એમના માટે પણ બહુ ડિફિકલ્ટ છે. કરી શકે, હા કરી શકે, પણ એમાં ઇકોનોમિક વાયબિલિટી છે કે નહીં એ લોકોએ જોવાનું છે. એટ ધ સેમ ટાઈમ આપણી પાસે અહીંયા ક્ષમતા એટલી છે કે આપણે નોટ ઓનલી ડેરી મિલ્ક બનાવે છે, મિલ્ક એક્સ્ટ્રા છે તો એનું પાવડર કન્વર્ઝન, એની વેલ્યુ એડેડ પ્રોડક્ટ ચીઝ, પનીર પણ કન્વર્ટ થાય છે ને એ પણ નિર્યાત થાય છે. એટલે આપણે ડોમેસ્ટિક માર્કેટ તો છે જ, પણ આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ પ્રસરી ચૂક્યા છે એનાથી. એટલે ક્યાંક ને ક્યાંક આપણે એવું વિચારીશું કે યુએસનું એગ્રેશન રહેશે તો એની ચાન્સીસ બહુ નેગ્લિજિબલ છે. આપણી ડેરી ઇન્ડસ્ટ્રી અને જે આપણું કોઓપરેટિવ માધ્યમ છે એ ખૂબ સક્ષમ છે અને ખૂબ સ્ટ્રક્ચર્ડ વેથી એને આખા ઇન્ડિયામાં નેટવર્ક કરેલું છે. આજે ખેડૂતને જે જસ્ટિફિકેશન મળવું જોઈએ એની પ્રોડક્ટ પર એ મળી શકે છે તેના થકી. એટલે મને એના ચાન્સીસ બહુ ડિફિકલ્ટ દેખાય છે કે યુએસનું એગ્રેશન ડેરી ઇન્ડસ્ટ્રીમાં ને એની ઇમ્પેક્ટ ઇન્ડિયાના કે આપણા નાના વર્ગ પર કે ખેડૂત પર પડશે. ફાઇન. હિરેનભાઈ, એક સવાલ જે લોકોના મનમાં છે કે રશિયા આપણું ડિફેન્સ, ટેકનોલોજી અને બાકી એનર્જી જેવા સેક્ટરમાં જબરજસ્ત એક સ્ટ્રોંગ પાર્ટનર વર્ષોથી રહ્યું છે, તો એવું કહે છે કે ભાઈ રશિયાનો ઝુકાવ એ ચીન તરફ એમ કે વધશે, જ્યારે કે આપણા મજબૂત સંબંધો, ભારત અને રશિયાના સંબંધો એ વર્ષો જૂના છે. આપણે એક બેલેન્સ, એક ધરી બનાવીને રાખી હતી. આ ટ્રેડ ડીલથી રશિયા નારાજ થાય અથવા તો એનો ઝુકાવ ચીન તરફ જાય એવું કંઈ થવાનું છે ખરું? જે અત્યારે સૌથી વધારે ચર્ચાતો પ્રશ્ન છે એ પૂછી રહ્યો છું તમને. હિરેનભાઈ. ના, બિલકુલ
બિલકુલ એ વાતમાં દમ નથી. ઓકે. અને પુતિન સાહેબ ઇન્ડિયા આવી ગયા. આપણું અત્યારે ડિફેન્સમાં ગવર્મેન્ટે બજેટ પર વધાર્યું છે. હા. ઇન્ડિયાને ડિફેન્સમાં આધુનિક બનાવવામાં અને ટેકનોલોજી ટ્રાન્સફરિંગમાં રશિયા ઇઝ ધ ફર્સ્ટ કન્ટ્રી કે જેને ટ્રાન્સફરિંગ ટેકનોલોજી આપણી જોડે કરી છે. એટલે એમાં કોઈ સેકન્ડ ઓપ્શન છે જ નહીં. હવે વાત આવી તમારી ઓઇલ એનર્જી આપણા રીતે લઈએ તો ક્યાંથી ના લઈએ તો દે નો વેરી વેલ. બે મેચ્યોર્ડ નેતાઓ છે. બ્રિક્સ ઇન્ડિયા એ બ્રિક્સને છોડશે નહીં. અને ઇન્ડિયાની તમને પણ કહું કે ઇન્ડિયામાં જે હોસ્ટ કરી રહ્યું છે બ્રિક્સ ને આ ફેરી એટલે ઇન્ડિયામાં આવનાર ટાઈમમાં બ્રિક્સની મિટિંગ જ થશે. ઓકે. અને તમે એક જ સ્ટેજ ઉપર ડાયસ ઉપર પુતિન સાહેબને, જિનપિંગ સાહેબને અને મોદી સાહેબને ટેબલ પર તમે જોશો જોડે. એટલે એવું કંઈક થવાનું છે નહીં. પણ એક આ વેપારી અથવા તો બિઝનેસ ફોરમમાં એવી ચર્ચા થાય છે કે ભાઈ ઈરાન જે છે એ માં આપણું ચાબહાર પોર્ટ આવ્યું છે. અને ચાબહાર પોર્ટમાં ઇન્ડિયાએ છેલ્લા 10 વર્ષથી 30-35 કરોડ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. અને એમાં યુએસ ગવર્મેન્ટે લાસ્ટ ટાઈમ 6 મહિના સેન્કશન એ લોકોએ એક્સટેન્ડ કરેલું. એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આ જે ટ્રેડ ડીલમાં આમાં પણ કામ કરતી જ રહી હશે. એ પણ ચાબહાર પોર્ટના કામ થવા જોઈએ, એક્ટિવ થવાથી આપણને એક મધ્ય એશિયા સુધી નવો માર્ગ આપણને મળી જશે. ઓકે. એટલે વર્ક ઓન ધેમ. એટલે રશિયા ઇઝ નોટ ગો ફાર ફ્રોમ અસ. અને કે ચાઇના કે જોડે બેસી જાય એવું કશું એવું કે તો મીટ છે કોઈ થવાનું નથી. ફાઇન. જયદેવસિંહ, લાસ્ટ સવાલ ને 30 સેકન્ડમાં જવાબ. એક સામાન્ય માણસને આ ડીલથી ફેર આખરે શું પડશે? સામાન્ય માણસને પણ આ ડીલથી અવશ્ય ફેર પડશે. કારણ કે આ જે 50% ટેરિફની જે વાત હતી તેનાથી જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર, ટેક્સટાઇલ સેક્ટર, ઓટો એન્સિલરી સેક્ટર, કેમિકલ સેક્ટર તથા અન્ય ઘણા એવા સેક્ટર હતા કે જેના ઉપર માઠી અસર જોવા મળી હતી. અને આ બધી કંપનીઓ એક સમયે ખૂબ જ મોટા પાયા પર એક્સપાન્શન મોડમાં હતી. પણ જ્યારથી ટેરિફ લાગ્યું ત્યારથી બધી ઇન્ડસ્ટ્રીઓ સુસુપ્ત અવસ્થામાં જતી રહી હતી. તો બની શકે કે હવે આ કંપનીઓ બધી ચેતનવંતી થશે અને આવનારા થોડા સમય પછી તેમાં રોજગારીનું પણ સારું સર્જન થશે. તો સામાન્ય માણસને પણ તેનાથી ઘણો ફાયદો થશે. ચલો, આપણે બધા એવી આશા રાખીએ છીએ કે સૌનું કલ્યાણ થાય. આપણી બધાની એક મૂળ ભાવના પણ છે. કદાચ એ જ વાત અમેરિકા, રશિયા અને બાકીના દેશો પણ વિચારતા હશે. પણ આપણે વસુધૈવ કુટુંબકમની જ્યારે વાત કરીએ છીએ તો આપણે એવું ઈચ્છીએ કે આપણે કોઈનું ખરાબ ના કરીએ, પણ સામે આપણું પણ કોઈ ખરાબ ના કરી જાય એનું ધ્યાન રાખીએ. હિરેનભાઈ, પથિકભાઈ અને જયદેવસિંહ ત્રણેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.